પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી આપણે કરશું બીજા કાલે 4 કે 5 દાખલા અને પ્રમેય. પરમ દિવસે વાર્તા પૂરી. આ સ્વાધ્યાયમાં તમારે 8 જ દાખલા કરવાના છે. 8 દાખલા કરી લ્યો એટલે બધું આવી ગયું. 4 દાખલા નથી કરવાના, પણ 4 પ્રમેય કરવાના છે, જે આપણે પરમ દિવસે કરશું. તો જરાક જુઓ આકૃતિમાં ઓ કેન્દ્ર વાળા વર્તુળમાં દાખલો કરીએ એ પહેલા 9.7 પ્રમેય છે. સમજી લો પ્રમેયમાં શું કહેવા માંગે છે. પછી આપણે દાખલા કરીએ. માનો કે આ A, B અને C છે અને આ કેન્દ્ર છે O. તો આ જે ખૂણો બને છે એટલે કે લઘુચાપનો આ જે ખૂણો બને છે એ આ જે ગુરુચાપ ઉપર ખૂણો જે બન્યો હોય ને એના કરતા ડબલ હોય. એટલે કહેવા એવું માંગે છે, સિમ્પલ સમજો. અહીંયા હું પ્રમેય લાવ્યો છું પણ હું પરમદી કરાવીશ, કારણ કે આજે ખાલી પછી 2 જ પ્રમેય થયા, દાખલા રહી જાય. ઓલા પેલા આઈએમપી 3 માર્ક્સના દાખલા કરી નાખીએ. જો હું કીધું વર્તુળના ચાપ પે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો, આ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો છે. અહીંયા હું દોરીને કહી દઉં. આ માનો કે આ A, આ B, આ C, આ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો એટલે કે આવડો આ ખૂણો, બરાબર ને? એટલે કે BOC, બરાબર? કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપના બાકીના ભાગના કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. એટલે કે અહીંયા કોઈ પણ ખૂણો હોય વર્તુળના બીજા કોઈ પણ ભાગમાં એના કરતા બમણો હોય. મતલબ આ 60 હોય તો આ 120 હોય, આ 50 હોય તો આ 100 હોય, આ માનો કે ભાઈ 40 છે તો આ 80 હોય. ખબર પડે કે નહીં? આ માનો કે 70 છે તો આ કેન્દ્ર આગળ કેટલાનો હોય? ડબલ હોય, બમણો હોય. હાલો, કોઈને કઈ વાંધો? કોઈને કઈ વાંધો? હા કે ના? કોઈને કઈ વાંધો? ઝડપથી સમજાણું? આ જે ખૂણો છે એ ડબલ હશે. આ BOC એ ડબલ હશે. કોના કરતા? તો કે આ ખૂણા કરતા, બરાબર ને? BAC કરતા. ઓકે, આને બીજી રીતે કહી શકાય. શું બીજી રીતે કહી શકાય? સમજો, આ BAC છે ને એ અડધો ખૂણો હશે. BAC શું હશે? અડધો ખૂણો હશે. કોના કરતા અડધો ખૂણો હશે? તો કે આ કેન્દ્રમાં જે ખૂણો પડે ને એના કરતા. એટલે અહીંયા લખું છું ખૂણો BOC. હાલો, સમજાણું? આ BAC અડધો ખૂણો હશે. અડધો ખૂણો એટલે હું ભાઈ? તો જો ફરીથી કહી દઉં. માનો કે ભાઈ આ 100 છે તો એના કરતા અડધો હશે 50. આ 120 હશે તો આ 60 હશે, બરાબર ને? તો આ BAC એ અડધો ખૂણો હશે. કોનો અડધો ખૂણો હશે? તો કે કેન્દ્ર આગળ જે ખૂણો પડે એનો. હાલો, ડન છે? હા કે ના? એ હા કે ના? એ હા કે ના? બેટા મારામાં તો ચોખ્ખું જ દેખાય છે. હું એપ્લિકેશનમાં જ ભણું છું. તમારી નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી હોવાના કારણે પ્રોબ્લેમ હોઈ શકે. ઓકે, તો હવે આપણે દાખલો ગણીએ એટલે મજા આવે. ચલો, દાખલામાં શું કીધું છે? બહુ ઈઝી દાખલો છે. આજે આપણે 4 દાખલા પૂરો કરવાના ટાર્ગેટ છે. ધ્યાન રાખજો, મારી સામે ધ્યાન. આકૃતિ O કેન્દ્ર વાળા વર્તુળ પર બિંદુ ABC આપેલ છે. ઓકે, દેખાય છે ABC આવેલ છે. દેખાય છે આકૃતિ? હા, દેખાય છે, મસ્ત દેખાય છે. હાલો, ABC આવેલ છે. પછી આપણને હું કીધું એવી રીતે આવેલ છે કે જેથી BOC 30 અંશ થાય. અહીંયા હું લાલ કલર થી આરવાર કરતો જ જાઉં. BOC આ કેટલો થાય? તો કે 30 અંશ થાય. ઓકે, પછી અને AOB 60 અંશ થાય. આ AOB કેટલો થાય? તો કે 60 અંશ થાય. ઓકે, તો જો ચાપ ABC સિવાય વર્તુળ પર બિંદુ D હોય તો ADC શોધો. ગોતી લઈએ ભાઈ ADC. તો પેલા તો આપણે આ AOC ગોતીએ. AOC, તો AOC તમને ખબર છે આપણે 2 ખૂણાનો સરવાળો કરવો પડશે. AOC માં કયા 2 ખૂણાનો સરવાળો કરવો પડશે? કોમેન્ટમાં આન્સર લખો ભાઈ. આ AOC મારે ગોતવું હોય તો કયા 2 ખૂણાનો સરવાળો કરવો પડે? એક કરવો પડે AOB, બીજો ખૂણો તો કે BOC. તો અહીંયા હું લખું ભાઈ AOB, હે ને? AOB ખૂણો AOB વત્તા BOC. મને કોમેન્ટમાં બધાનો આન્સર જોવે. આ AOB કેટલા અંશ છે? કોમેન્ટમાં આન્સર AOB કેટલા અંશ છે? એ હાલો
એઓબી કેટલા અંશ છે જો અહીંયા હે 60 હા બીઓસી 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 જવાબ આ મોસ્ટ આઈએમપી દાખલો છે હો અને એમાં એમપી પણ છે મેગાની સરસા એમપી 30 હાલો બાપા 60 અને 30 કેટલા થાય 90 અંશ જગમગો જગમગો હા કે ના ઓકે દીકરાઓ હવે આપણે ગોતવાનું છે હું ગોતવાનું છે એડીસી તો મેં તમને હમણાં જ શીખવાડ્યું એડીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 1/2 શું તો કે એઓસી ઓકે તો અહીંયા લખી નાખો ખૂણો એઓસી 1/2 એમ નમ એઓસી એઓસી કેટલો છે ભાઈ 90 છે તો 90 ભાગ્યા 2 કરો કેટલો જવાબ આવે 90 ભાગ્યા 2 જવાબ જવાબ એ હાલો 90 ભાગ્યા 2 30 આવે કોણ છે 30 વાળું એ ભાઈ વેદાંત કેમ એવું કરે 90 ભાગ્યા 2 કેટલા આવે 45 તો જવાબ કેટલો મળે ભાઈ એઓડી બરાબર 45 અંશ સોરી એડીસી બરાબર હો ભાઈ એડીસી બરાબર કેટલો મળે 45 અંશ ડન છે સાવ એક્ઝામમાં લેક્ચર હશે નહીં બેટા એક્ઝામ વખતે લેક્ચર નહીં જો તમને સમજાય એટલે કેવી મહેનત કરું છું હાલો જો જરા એક આવી રીતના નાનું ત્રિકોણ છે ઓકે અહીંયા ઓ છે એક અહીંયા આમ જોડેલું છે પીપી ઓકે એક આમ જોડેલું છે પીપી ઓકે અને ઉપર જે છે એ ક્યુ છે ઓકે દાખલામાં શું કીધું બેટા પી ક્યુ આર 100 અંશ છે આ કેટલા અંશ છે 100 તો ઓ પી આર ગોતો નહીં ઓપીઆર કે પીઓઆર ઓપીઆર ઓકે ઓપીઆર એટલે આવડો આ ખૂણો ગોતવાનો છે ઓ બાપા ટંડણા થોડું 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 હાલો ગોતી લેવો છે તો 2 સ્ટેપમાં દાખલો થાય રેડી છો 2 નહીં 3 સ્ટેપ થાય પીડીએફ નાખી દઈશ 3 સ્ટેપ થાય રેડી રેડી 3 સ્ટેપ થાય બધાયનો આન્સર રેડી હાલો 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 નોબલ પ્રાઇઝ એક્ઝામ નું શું હોય તે આપણને સ્કૂલમાં એક આવી હું એક આવી તેમાં એમપી હોય છે હા બેટા પેલા અત્યારે અહીંયા ધ્યાન રાખને દીકરાને કે મારા 4 દાખલા પૂરા નહીં થાય મારા દોસ્ત અહીંયા ભણવાનું ધ્યાન રાખને આ કોણ છે નોબલ વાળું મનીષા બેન અહીંયા ભણવાનું ધ્યાન રાખને દીકરા હાલ હવે અહીંયા જો હવે ઓપીઆર એટલે કે આવડો આ ખૂણો ગોતવાનો આ દાખલો કેટલા સ્ટેપમાં થાય 3 સ્ટેપમાં પેલું આપણે છે ને આ ઓ ગોતવો પડશે તો ઓ ગોતવા માટે પેલું સ્ટેપ અહીંયા હું એક લઈ લઉં એસ બિંદુ વર્તુળ ઉપર બરાબર એટલે પહેલા મારે એસ ગોતવું પડશે જો એસ મળી જશે ને તો ઓ મળી જશે અને ઓ મળી જશે ને તો ઓપીઆર મળી જશે તો એસ કેમ મળે તો હું અહીંયા લખીશ કે વર્તુળ પર અને આમ સાઈડમાં જવા દો વર્તુળ પર બિંદુ એસ લ્યો વર્તુળ પર બિંદુ એસ લ્યો ઓકે આ એસ અલગ લખો આ એસ લ્યો ઓકે પછી શું કરવાનું પીએસ અને ક્યુ એસ પીએસ અને આરએસ જોડો પીએસ અને આરએસ જોડો ઓકે હવે તમે યાદ રાખો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય એટલે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય આ યાદ રાખજો નિયમ છે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય જેને પૂરક પણ કહેવાય ખાલી જગ્યા મને પૂછાય કે ચક્રીય ચતુષ્કોણ સામસામેના ખૂણા ખાલી જગ્યા હોય છે તો કાટકોણ હોય છે પૂરક હોય છે સમાન હોય છે એવા ઓપ્શન આપ્યા હોય તો આપણે પૂરક સિલેક્ટ કરવાનું પૂરક એટલે બે ખૂણાનો સરવાળો 180 તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય કોમેન્ટમાં જવાબ એ હાલો પૂરક એટલે હું દીકરાઓ કે જેનો સરવાળો કેટલો થાય 180 તો જરાક જુઓ આ ખૂણો ક્યુ અને ખૂણો એસ સામસામેના ખૂણા છે એટલે ખૂણો ક્યુ વત્તા ખૂણો એસ બરાબર 180 ખૂણો ક્યુ કેટલો છે 100 વત્તા ખૂણો એસ બરાબર 180 આ 100 પ્લસ છે બરાબર ની ઓલી બાજુ જાય એટલે માઇનસ એટલે ખૂણો એસ બરાબર 180 માઇનસ 100 એટલે ખૂણો એસ બરાબર કેટલો જવાબ આવે 80 અંશ હા કે ના બોલો હા કે ના જવાબ
હે ને બેટા? એને સિમ્પલ છે, કાંઈ અઘરું નથી, હાવ હેલું છે. હવે દીકરાઓ આ બંને ખૂણા આ 80 હોય તો હમણાં જ શીખ્યા ભાઈ, હમણાં જ શીખ્યા. શું શીખ્યા? તો કે આના જે વર્તુળની ચાપ ઉપર જે ખૂણો બનતો હોય ને એના કરતા કેન્દ્રનો ખૂણો કેવો હોય? ડબલ હોય. પ્રમેય 9.7 હમણાં જ શીખવાડ્યું, તો હમણાં મેં તમને શીખવાડ્યું, લખી નાખું. શું લખશું ભાઈ? તો કે ભાઈ આ જે ખૂણો છે POR એ ડબલ હશે, બમણો હશે. કોના કરતા? તો કે વર્તુળની ચાપ ઉપર બનતા ખૂણા કરતા, એટલે કે PSR કરતા ખૂણો, PSR કરતા. તો 2 ગુણ્યા 80 કરો, કેટલો જવાબ આવે? હમણાં જ આપણે શીખ્યા, ક્યાંથી આવ્યું? પ્રમેય 9.7. હાલો ભાઈ 2 ગુણ્યા 80 કરો, કેટલો જવાબ આવે? 160. શાબાશ વેદાંત, તો 160 અંશ. ઓકે, જવાબ આવી ગયો. હવે આ વચ્ચેનો તો આપણને મળ્યો 160 અંશ, આ વચ્ચેનો ખૂણો. પણ તમે આ ત્રિકોણમાં જોશો, હવે આ ત્રિકોણ જોવાનો OPR માટે, તો અહીંયા લખું છું. ક્યાં લખું? અહીંયા લખું. હાલો અહીંયા લખી નાખીએ. ત્રિકોણ OPR માટે આ બંને ત્રિકોણમાં તમે જોશો તો હું અહીંયા દોરીને દેખાડું. જો આવડો આમ મેં થોડોક મોટો કર્યો છે તમને સમજાય એટલે. આ O છે, આ P છે, આ R છે, અને આ આપણને મળ્યો 160 અંશ. હવે તમે જોશો તો કે OP અને OR આ બંને સરખા થાય, આ બંને બાજુ સરખી થાય. શું લેવા સરખી થાય? કોઈ મને કહેશો કોમેન્ટમાં? OP બરાબર OR થાય. આ બંને શું લેવા સરખા થાય? વર્તુળની શું છે જુઓ, વર્તુળની શું છે જુઓ કોમેન્ટમાં, કોમેન્ટમાં. શ્રેયા ભણવામાં ધ્યાન રાખ. ત્રિજ્યા કોઈ લખ્યું મની, કોઈ લખ્યું સોની. શાબાશ દીકરા. આ બંને શું છે? વર્તુળની ત્રિજ્યા છે ભાઈ. OP અને OR બંને હરખા થાય, કારણ કે વર્તુળની છે ત્રિજ્યા. તો અહીંયા કૌંસમાં લખું. હવે આપણે પ્રમેય શીખી ગયા 7મા ચેપ્ટરમાં 7.2. સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. મતલબ એવો થાય કે આ ખૂણો OPR એટલે કે આવડો આ ખૂણો OPR અને આવડો આ ખૂણો ORP, આ બંને હરખા થશે. ORP ક્યાંથી આવ્યું? તો કે ભાઈ પ્રમેય 7.2 માંથી આવ્યું ભાઈ. હા કે ના? તો કે હા સાહેબ, બરાબર છે. બરાબર છે ને ભાઈ? પ્રમેય 7.2 પ્રમાણે. હવે જુઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એટલે આપણે અહીંયા લખીએ ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો R બરાબર 180 અંશ. બરાબર. ખૂણો P એમ નામ, ઓકે, વત્તા ખૂણો O 160 વત્તા ખૂણો R, તો આપણે જોયું ને R અને P બે કેવા છે? હરખા. તો ખૂણા R ની જગ્યાએ આપણે હું લખી શકીએ ખૂણો P બરાબર 180. તો અહીંયા 2 વખત ખૂણો P છે, એટલે લખું 2 ખૂણો P બરાબર 180. આ 160 પ્લસ છે, બરાબર ની આજુબાજુ આવે એટલે માઇનસ થાય. જવાબ આવી ગયો. 2 ખૂણો P બરાબર, બોલો 180 માંથી 160 જાય, શું જવાબ આવે? શું જવાબ આવે? 20. ક્યા બાત હે, ક્યા બાત હે મારા એનર્જેટિક વિદ્યાર્થી મિત્રો. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો શું થાય બેટા? ભાગાકાર. એટલે ખૂણો P બરાબર 20/2 એટલે 2 દાણ 10. તો ખૂણો P એટલે કયો ખૂણો? તો કે આવડો. આપણે તાની વાત કરીએ ને POR અથવા OPR ની, એટલે ખૂણો P કયો થાય? OPR. તો આપણે લખીએ તેથી OPR ઓય પેલા P R બરાબર 10 અંશ. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? ડન છે? હે ને સર? મારે મેથ્સમાં 25 માંથી 23 આવ્યા, 25 માંથી 25 જ આવવા જોઈએ ભાઈ. ડન? ઓકે, ચોથો દાખલો કરી લઈએ, પછી આપણે ત્રીજો દાખલો કરવા જઈએ. હવે આ પણ પ્રમેય છે, પ્રમેય 9.8 છે, જે આપણે પરમ દિવસે કરવાના છીએ. શું પ્રમેય છે? તો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય. એક જ વૃત્તખંડમાં એટલે હું માનો કે આ વર્તુળ છે ભાઈ, દોરાઈ જા વર્તુળ. આ વર્તુળ છે, આ એની જીવા છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે અહીંયા હું બે ખૂણા બનાવું. એક અહીંયા નામ આપું, એક અહીંયા આપું. આ આપું એ, આ આપું બી, આ આપું પી અને આ આપું ક્યુ. તો આ જે ખૂણો બને એ પી બી અને આ જે ખૂણો પડે એ ક્યુ બી, આ બે ખૂણા હરખા હોય. કેમ? કારણ કે એક જ વૃત્તમાં આવેલા ખૂણા કેવા હોય? સમાન. સમજાય? આ આપણે કાલ સાબિત કરશું. બરાબર ને? આ આપણે કાલ સાબિત, કાલની પરમ દિવસે સાબિત કરશું. ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? હાલ, તો હવે આપણે પેલા ખૂણો એ ગોતીએ. તો અહીંયા લખું છું ત્રિકોણ એ બી સી માટે. બોલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? જવાબ ન લખે એને મારા સમજો. 180. તો આપણે લખીએ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. જગતની માલિપા એ આપણે ગોતવો છે. વત્તા બી 69 હે ને, વત્તા 31 અંશ, સી 31 અંશ છે બરાબર 180. હાલો જવાબ 69 માં 31 નાખો. એ હાલો 69 માં 80 100. શાબાશ. બરાબર 180 અંશ. હવે આ 100 પ્લસ છે બરાબર ને, આ બાજુ તો માઇનસ, એટલે ખૂણો એ બરાબર 180 માઇનસ 100 અંશ. શું જવાબ આવે બચ્ચાઓ? શું જવાબ આવે બચ્ચાઓ? 80 અંશ. તો મતલબ એવો થાય, તો આપણે લખીએ તેથી ખૂણો BAC બરાબર 80 અંશ. હવે આપણે શીખ્યા કે ખૂણો BAC બરાબર ખૂણો BDC, આ બંને ખૂણા હરખા થાય. શું લેવા હરખા થાય દીકરાઓ? કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા, એક જ વૃત્તખંડમાં અથવા તો ખંડના ખૂણા. સિમ્પલ. એક જ વૃત્તખંડના ખૂણા. સિમ્પલ. ઓકે, તો હવે આપણી આગળ BAC 80 અંશ છે, તેથી BDC પણ 80 અંશ થાય. હા કે ના? આ 2 માર્ક્સનો દાખલો મોસ્ટ IMP અને MIMP. એક વર્તુળની જીવા. હું એક વર્તુળની જીવા એક વર્તુળની જીવા. ઓકે, અને તેની ત્રિજ્યા અને છે. કેટલી ત્રિજ્યા છે? જીવા અને ત્રિજ્યા હરખી છે એમ ને? હા. ઓકે, હાલો ડન. આ જીવાએ હા લઘુચાપ પરના બિંદુ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો. ગોતી લઈએ. હાલો, બહુ ઈઝી દાખલો. ચલો રેડી બધાય? હવે પેલા તો એ સમજવું પડશે ને ભાઈ કે લઘુચાપ આગળ ને ગુરુચાપ આગળ આંતરેલા ખૂણા 2 મિનિટ થાય. આમાં હું છે? હાલો બચ્ચાઓ, સાવ ઈઝી સમ છે ભાઈ. હાલો ડન. ચલો રેવડી. હવે જો આપણને એવું કીધું એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. જીવા અને ત્રિજ્યા સમાન એટલે કે આ જીવા, આ બે ત્રિજ્યા આ સમાન છે. તો જરાક મને એ કયો કે આ કેવો ત્રિકોણ થયો? જીવા અને ત્રિજ્યા ત્રણેય બાજુ હરકી છે, તો આ કેવો ત્રિકોણ કહેવાય? જવાબ, જીવા અને 2 ત્રિજ્યા હરકી છે, કેવો ત્રિકોણ કહેવાય? એ હાલો, મારે મેથ્સમાં 25 માંથી 25 દક સમજાઈ ગયું. સરસ. સમબાજુ ત્રિકોણ. વેરી ગુડ. તો અહીંયા લખીએ ભાઈ, અહીં જીવા અને ત્રિજ્યા સમાન છે, તેથી AOB ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ છે. હાલો ડન છે. હવે સમબાજુ ત્રિકોણ છે તો એના ત્રણેય ખૂણા કેટલા અંશના હોય? 60 અંશ 60 અંશના હોય. તો તેથી આપણે લખીએ કે AOB બરાબર 60 અંશ થાય. હા કે ના? હા કે ના? આ વચ્ચેનો ખૂણો 60 અંશ છે. હાલો ડન છે. ડન છે. ડન છે. હાલો, આ જે મેસેજ ડિલીટ કરસ ને એ તમે કદાચ ચેતો ડિલીટ કરી નાખો, પણ એ રેકોર્ડ રહે. મારે જોઈન પછી તમને આખા વર્ષ માટે બાદ ન કરવા પડે. ધ્યાન રાખો. ડન? ઓકે, ડન છે. હવે જો બેટા, હવે આપણે એમ કીધું લઘુચાપ અને ગુરુચાપ ઉપર આંતરેલા ખૂણા. તો મતલબ એવો કે એક અહીંયા બિંદુ છે A, B, અહીંયા માનો કે C છે, એક અહીંયા છે D. તો આ જે છે ને ખૂણા, એનું માપ ગોતવાનું છે. ગોતી લઈએ. તો પહેલા આપણે ગોતી લઈએ. કોનું ગોતીએ? તો કે ભાઈ A, C અને B નું ગોતી લઈએ. આનું ગોતી લઈએ. આવડો આ ગોતી લઈએ. તો હમણાં જ શીખ્યા ભાઈ, આ ACB કેટલો હોય? તો કે અડધો હોય. ખૂણો ACB
એ અડધો હોય. કોના કરતા? તો કે કેન્દ્ર આગળ જે ખૂણો બને એના કરતા, એટલે ખૂણો AOB કરતા. તો 1/2 એમનેમ એને ગુણ્યા 60. હાલો કરો ભાઈ, 60 ભાગ્યા 2 કરો જવાબ, 60 ભાગ્યા 2 કરો જવાબ, જવાબ 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 120 નહીં. આ ખૂણો અડધો હશે બેટા, આ 60 છે ને તેના કરતા અડધો હોય, તો 60 ના અડધા કેટલા થાય દીકરા? 30. વેરી ગુડ, 30 અંશ. બરાબર, તો અહીંયા હું લખી નાખું છું 30 અંશ. હવે અહીંયા એક બીજો આપણે બિંદુ દોર્યો હતો, બરાબર ને? તો અહીંયા આ જે છે એ બીજો ત્રિકોણ, બીજો ખૂણો ગોતીએ ભાઈ, ABB. તો મેં તમને હમણાં શીખવાડ્યું, ચક્રીય ચતુષ્કોણમાં સામસામે ખૂણાનો સરવાળો કેટલો હોય? આલો જવાબ, ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. ઓકે, હાલો કરી નાખીએ ભાઈ 180. તો અહીંયા હું લખી નાખું ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણમાં સામસામે કોણ સરવાળો 180, એટલે લખું ખૂણો ખૂણો ACB વત્તા ADB, ADB બરાબર 180. બરાબર ને? તો અહીંયા લખું ચક્રીય ચતુષ્કોણ. ઓકે, હવે ACB આપણી આગળ 30 છે બેટા, વત્તા ADB બરાબર 180 અંશ. હવે આ 30 પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થાય? માઇનસ. એટલે ADB બરાબર 180 અંશ માઇનસ 30 અંશ. બોલો શું જવાબ આવશે? બોલો શું જવાબ આવશે? કોમેન્ટમાં જવાબ. 150 અંશ. લ્યો ભાઈ, આ દાખલો પૂરો થઈ ગયો. મતલબ કે આ લઘુ ચાપ આગળ જે ખૂણો બને એ 150 અંશ, જે ગુરુ ચાપ ઉપર ખૂણો બને એ 30 અંશ. હાલો, ડન છે દીકરાઓ? ડન છે? હા, શાબાશ, ડન ડન ડન. તો બસ આજનો લેક્ચર અહીંયા સુધી. મળીએ છીએ હવે આવતીકાલે બાકીના 4 દાખલા લઈને અને પરમ દિવસે 4 પ્રમેય લઈને. જગો મગો. ઓકે સર, તમે કોના ફ્રેન્ડ છો? રોનાલ્ડો કે મેસી? મને તો બે ગમે છે બેટા, પણ ક્રિકેટમાં મને તું પૂછ, મને કોણ ગમે? કારણ કે મને ફૂટબોલ એટલો બધો હું નથી જોતો, એટલે મને રોનાલ્ડો અને મેસી બેના નામ ખબર છે, બે સારું રમે છે, બે સારું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.